મોર્નિંગ જય માતાજી, કેમ છો બધા? મજામાં જઈશો. અને બાકી આપણે દીવી ઉગી ગયો છે કમ્પ્લીટ, અને ચા પણ પી લીધો છે મિત્રો. અને 9 વાગે આપણે ખાવી છે, ત્યાં સુધી તો કંઈ ચા સવારમાં ચા પી લેવી છે. અને બાકી વાડીનો નજારો જુઓ કેવો છે, મસ્ત ઘણો. અને બાકી આપણે બ્લોક ચાલુ કર્યા છે, કંઈક સાટીઓ નાનો હતો એનું પોતે તો તીધું ચાલુ કર્યા છે. અત્યારે આવડો સાટીઓ થઈ ગયો છે મિત્રો. બ્લોગ સાથે સાથે સાટીઓ પણ વધતો જાય છે, કેમ કે કાયમ એક બ્લોગ બનાવું જ છું, ડેલી બ્લોગ મૂકું છું મિત્રો. આજ કંઈક 13 દી થયા, 13-12 દી, અને આપણે એક બ્લોગ મૂક્યો છે કાયમનો. અને આજે પણ કંઈક કરશું કામ, કડિયા કામે જવાનું તો પણ આજ મિત્રો બંધ રહ્યું છે. અને એ ગયા છે કંઈક સારા ટ્રેક્ટર મૂવ કરવા માટે. અને હું આજ ઘરે છું ને મિત્રો. ને આજ કાં તો આપણે નાકા વારશું સાટિયામાં, કંઈક કામ કરશું વાડીનું. આજે એક દી અલરમાં હોય, એક દી કડિયા કામે હોય, નક્કી જ ન હોતું મિત્રો. હા, બાકી એમ જો આજનું વાતાવરણ હાવ કશું વાદળ નામથી વાદળ છે જ નહીં મિત્રો. કાંઈ વાંધો નહીં, બ્લોકમાં બની રહો, પછી મળીએ હવે તમને. ચલો મિત્રો, આપણે હવે જઈશું ડબલે જવા માટે, કેમ કે આપણે તો બંગાળી તો જ્યાં જ નથી. બડામાં આટો થઈ ગયા ને. બાકી જોઈ લો આવો નજારો છે એન્કોરનો મિત્રો. મિત્રો આવી ગયા ઘરે, અને પછી તો કાલુ પણ મારી પડખે આવીને રમવા માંડી. પછી હું તો એને રમાડવા માંડ્યો, અને કાલુ ની આવે છે કાલે. એટલે આજે એને મેં બ્લોકમાં લીધા છે મિત્રો. કંઈ વાંધો નહીં, ચલો એને કડીક રમાડી લઈએ આપણે હવે. આ સમજો તો એય કાલુ જોઉં ને તો ચલો મિત્રો, આપણે ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા છે, ને વાગી જાય 1. અને હવે જવાનું છે અલરમાં મિત્રો, કેમ કે ટ્રેક્ટર આવે છે, આપણે રોડે ઊભા છીએ. અને આપણી બંગલીનો રસ્તો બાકી જોવા અહીં કણે એને બાકાજી કી બોલે સાયો. તડકો એટલો ભયંકર ને તો વાત જ ના પૂછો, આમ રહેવાતું નથી બહાર. એના લીધે આપણે માટે લઈ લીધી ટોપી પહેરવા માટે. અને બાકી જો સાયો અહીં કણ આ છે બધા ઓલા તો ઝાડવા છે, અને આ તો ફિલ્ટર છે ભાઈ ટપકનું. કંઈ વાંધો નહીં મિત્રો, ચલો તારા હલરમાં જાવી. ટ્રેક્ટરની રાહ જોઈને ઊભા છીએ, ટ્રેક્ટર આવે પછી આપણે જાવી. ત્યાં સુધી સાયા ઘડીક ઊભા રહી, કંઈ વાંધો નહીં. ચલો બ્લોક બન્યા રહો બ્લોકમાં ત્યાં સુધી. કરી નાખ્યો અલર ચાલુ. અને બાકી જોઈ લો અડધો ઢગલો તમે ઉપાડી લીધો મિત્રો. અને આ જો મારા મામાનો છોકરો છે, અને આંકો જો બધા બકડી હારે છે, ને આ કાનો છે. આના કાઢવા આવીને આપણે એડા, અને બાકા જીકી બોલાવી દીધી મિત્રો એડા કાઢવામાં. આજ તો વાત જ ના પૂછ્યો, તાકી ગયા ને. જોઈ લો મિત્રો, આ મારા સામું જોયો પાછો. અને જ્યાં જો પાણીનો કરશો ભરીને દેશે, ઉપર ઊભો પાણી મંગાવે છે. અને બાકી જોઈ લો આ ચાલુ છે અમારો હલર. અને આ આવે છે કાંધાના ડોડા આવે ને આપણે જે, આ એ ચાલુ છે એન્કોર મિત્રો. અને બાકી જો સાયણો હાલે ને રમાવીને. બાકી બાકાજીકી બોલાવે છે આજ તો બધા દાડીએ બાકાજીકી બોલાવે ને. હલરને ગમે એટલું નાખ્યું તો ખા જ કરે છે મિત્રો. અને બાકી જો આ મારા મામાનો છોકરો ઉપર ઊભો છે, રોજ તમને દેખાડજો લો મિત્રો. પછી તો આપણે આવતા બીજા ઢગલે, અહીંયા પણ આવીને આપણે જો બધું ઉતારવા માંડ્યા છીએ મિત્રો. કેમ કે હવે આ ઢગલો કાઢવાનો છે, આ પણ એમનો જ છે ઢગલો. એટલે અહીંયા આવતા રહીએ આપણે કાઢવા માટે. પણ પહેલાં આપણે સાયણો સાફ કરવો પડે, જેમ કે એમાં કંઈ પાણ આવી જાય ને સાયણે મતલબ સાફ કરવો પડે. એટલે આપણે જોઈ લો બાકી બેઠા છીએ ને શાંતિથી ને. અને આંકોર જો હલરમાં બધું સાફ કરવાનું ચાલુ છે મિત્રો. પછી કંઈ નાખ્યું આપણે હલર ચાલુ. એમ છો મિત્રો, મજામાં જશે ને. આપણે હલરમાં આવતા જઈએ, બકડિયા લઈને આવતા રહીએ મિત્રો. અને બાકાજી કે એવી બોલી જશે ને વાત જ ના પૂછવાનું. જોઈ લો બાકી દી બી હાથમી જશે મિત્રો, બધું હાથમી જશે. ડાયરેક્ટ આપણે જઈશું નાવા, નહીં બહીને પાછી તમને મળશું. ત્યાં સુધી બન્યા રહો બ્લોકમાં. અને બહુ થાકી જશે આજ તો વાત જ ના પૂછો, કેમ કે આજે 400 મણ જે વેળા કાઢી નાખ્યા છે. અને બાકાજી બોલી જશે. અને બાકી જો આપણી બંગલીએ પોકી ગયા છે મિત્રો. કંઈ વાંધો નહીં, ચલો તાર પછી બન્યા રહો બ્લોકમાં. કેમ છો મિત્રો, મજામાં જશો તમે? અને આજ તો થાકી પણ એટલો જ ગયો હું, વાત જ ના પૂછું મિત્રો. અને આવીને તરત હું નાવા વહી ગયો તો, નાઈને તરત મેં ખાઈ લીધું. ખાઈને પછી તમને મળ્યો છું, કંઈક 8 વાગ્યા છે મિત્રો. અને આજ તો એડા કંઈક એવા કાઢ્યા ને વાત જ ના પૂછો. કંઈક 1 વાગ્યે ચાલુ કર્યું હતું મિત્રો, ઠેઠ 6:30 ખૂટ્યું એવું કંઈક અંદાજ થઈ ગયો તો. 1:20 ચાલુ કર્યું હતું, 1:15 ખૂટ્યું છે મિત્રો. એટલે 6:15 કેમ આમ થાય છે? આજ તો બોલવામાં પણ આવું થાય મિત્રો. 1:15 થઈ ગયું. કંઈ વાંધો નહીં મિત્રો, થાકી ગયો છું. અને આજનું બ્લોકમાં જે છે સાચવી લેજો. અને
આપણે મળશું કાલે પાછા કંઈક નવા અંદાજમાં. કાલે જવાનું છે આપણે કડિયા કામે, એટલે આપણે જાગવાનું છે વહેલું, જાગી એકવી તો બાકી જાગવી તાણે જઈશું કડિયા કામે. અને હવે આઈ થિંક કરશું આપણે બ્લોગને યાર ગુડ નાઇટ, અને લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને મળશું આપણે કાલે નવા અંદાજમાં.